ચાલો થોડુંક ટેક્સેશનની હિસ્ટ્રી વિશે જોઈ લઈએ. ટેક્સેશન સિસ્ટમ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી એમ્પેરર કૃષ્ણ વર્દીય જે છે એ વિજયરાગનમ જે હતા એના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. વેદિક રૂલ આવ્યો, બ્રિટિશ રૂલ ઇન્ડિયાની અંદર આવ્યો, એના પછી રિમાર્કેબલ ચેન્જીસ થયા ટેક્સેશન સિસ્ટમની અંદર. ઇન્કમ ટેક્સ જે છે એ સર જેમ્સ વિલિયમ જોન્સ દ્વારા 24 જુલાઈ 1860 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. પહેલા જ વર્ષે એક્સચેકર કલેક્ટેડ 30 લાખ રૂપિયાનો ટેક્સ એ લોકોએ કલેક્ટ કર્યો હતો. ચાલો થોડુંક ટેક્સેશનની હિસ્ટ્રી વિશે જોઈ લઈએ. ટેક્સેશન સિસ્ટમ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી એમ્પેરર કૃષ્ણ વર્દીય જે છે એ વિજયરાગનમ જે હતા એના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું વૈદિક સાયન્સની અંદર. પછી તો કે બ્રિટિશ રૂલ આવ્યો, બ્રિટિશ રૂલ ઇન્ડિયાની અંદર આવ્યો, એના પછી રિમાર્કેબલ ચેન્જીસ થયા ટેક્સેશન સિસ્ટમની અંદર. પછી તો કે ઇન્કમ ટેક્સ જે છે એ સર જેમ્સ વિલિયમ જોન્સ દ્વારા 24 જુલાઈ 1860 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. ઇન પહેલા જ વર્ષે એક્સચેકર કલેક્ટેડ 30 લાખ રૂપિયાનો ટેક્સ એ લોકોએ કલેક્ટ કર્યો હતો. ધ એક્ટ લેપ્સ ઇન 1865 માં એ ટેક્સ લેપ્સ થઈ ગયો, પછી રીઇન્ટ્રોડ્યુસ થયો એ ટેક્સ 1867 ની અંદર એ ટેક્સ રીઇન્ટ્રોડ્યુસ થયો. ગવર્નર જનરલ લોર્ડ ડિફિન એ પાછો એ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો 1886 ની અંદર. ત્યારે 1.36 કરોડ જે ટેક્સ હતો એ કલેક્ટ થયો હતો. પછી 1914 અને 1915 ની અંદર જે ટોટલ ટેક્સ પેયર હતા એ 3,32,000 ટેક્સ પેયર હતા. એના પછી 1917 ની અંદર સુપર ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. એના પછી ઇન્કમ ટેક્સ જે કલેક્શન હતું એ 1918 અને 1919 માં 11 કરોડનું ટેક્સ કલેક્શન થયું હતું શરૂઆતના વર્ષોમાં. એના પછી આપણે જોઈએ તો 1922 ની અંદર કોમ્પ્રિહેન્સિવ ટેક્સ લો ઇન્સર્ટ કરવામાં આવ્યો. એના પછી જે ડિસ્પ્યુટ ઊભા થતા હતા એના માટે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ 25 એપ્રિલ 1941 ની અંદર ફોર્મ કરવામાં આવી. એના પછી જે 1939 અને 1940 ની આપણે વાત કરીએ તો એ પર્ટિક્યુલર યરની અંદર 19.82 કરોડનું ટેક્સ કલેક્શન થયું હતું. 1944 ની અંદર સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એઝ અ ઇનડાયરેક્ટ ટેક્સ ઇન્ડિયાની અંદર. પછી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ કે જે IRS ઓફિસર હોય એ ઇન્ટ્રોડ્યુસ જે ટેક્સ એડમિનિસ્ટ્રેશન કરે છે એ લોકોનું. પછી તો કે આપણે જોઈએ તો 1945 અને 1946 ની અંદર ટેક્સ કલેક્શન 57.12 કરોડનું થયું. એના પછી સેન્ટ્રલ સેલ ટેક્સ એક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો 1956 ની અંદર. એ કયો ટેક્સ છે? ઇન્ટર સ્ટેટ વચ્ચે જે સેલ્સ થતું પહેલા એ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો. પછી એક પ્રોફેસર આવ્યા, પ્રોફેસર નિકોલસ કાલ્ડર, કે જેણે ઇન્ટ્રોડ્યુસ કર્યું વેલ્થ ટેક્સ એક્ટ 1957, એક્સપેન્ડિચર એક્ટ 1957 અને ગિફ્ટ ટેક્સ એક્ટ 1958. આવા જુદા જુદા ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. એ ટેક્સ જે છે એ 1961 સુધી પ્રોપર ચાલ્યા. એના પછી ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, જે ઇન્કમ ટેક્સ એક્ટ અત્યાર સુધી પણ કન્ટિન્યુ છે, એમાં કન્ટિન્યુઅસ અમેન્ડમેન્ટ ચાલુ છે. એના પછી કસ્ટમ એક્ટ 1962 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું. પછી આ બધી એક્ટની અંદર કંટ્રોલ કરવા માટે એક CBDT એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ એ બે બોડી ફોર્મ કરવામાં આવી 1963 ની અંદર. હવે 1960 અને 1961 ની વાત કરીએ તો 1960 અને 1961 ની અંદર 287.47 કરોડનું ટેક્સ કલેક્શન થયું હતું. પછી એક નવી અટેમ્પ્ટ લઈ આવવામાં આવી, પાન નંબર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો, જે પહેલા 9 ડિજિટનો હતો. પાન નંબર 9 ડિજિટ અને 2 લેટર 1970 અને 71 ની અંદર પાન નંબરનું ઇન્ટ્રોડ્યુસ થયું. એના પછી 1500 કરોડ વોઝ ડિસ્ક્લોઝડ એઝ એન અનડિસ્ક્લોઝડ ઇન્કમ, જે પહેલી ડિસ્ક્લોઝર સ્કીમ આવી હતી વોલેન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ 1975, એની અંદર 1500 કરોડ રૂપિયાનો ઇન્કમ ડિસ્ક્લોઝ કરવામાં આવી હતી. હવે 1993 માં ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનું સેટઅપ કરવામાં આવ્યું, જે એડવાન્સ લેવલનું કોઈ પણ પ્રકારનું કોમ્પ્લેક્સિટી હોય એના માટે આ રૂલિંગ કરવામાં આવ્યું હતું. એના પછી 1994 ની અંદર જે પાન નંબર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા 9 ડિજિટના, એ પાન નંબરને 10 ડિજિટના કરી નાખવામાં આવ્યો 1994, જે અત્યાર સુધી ચાલુ છે. પછી મિનિમમ અલ્ટરનેટ ટેક્સ 1997 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. આ બધા ટેક્સની કલેક્શન આપણે જોઈએ તો ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 1996 અને 97 ની અંદર 38,895 કરોડનું ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન થયું હતું.
એના પછી આપણે ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમમાં જોઈએ તો વેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું 1 એપ્રિલ 2005માં. એના પછી એક નવો ટેક્સ આવ્યો હતો. ધ વેબસાઇટ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 2003માં પોતાની વેબસાઇટ લોન્ચ કરી હતી, જે વેબસાઇટ 2003 સુધી હતી નહીં. એના પછી 2006 અને 2007ની અંદર ઇન્કમ ટેક્સમાં ઈ ફાઇલિંગ ઓફ સિસ્ટમ ચાલુ થયું, જે પહેલા જ વર્ષે 3.63 લાખ ટેક્સ પેયરે એનો બેનિફિટ લીધો હતો. પછી એક ટીઆરપી સ્કીમ લોન્ચ કરવામાં આવી 2006ની અંદર. પછી આ સિસ્ટમને પ્રોપર ચેનલાઇઝ કરવા માટે સીપીસી લોન્ચ કરવામાં આવ્યું, એટલે સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું 2009ની અંદર. એના પછી જે મેજર ચેન્જીસ આપણા હિસ્ટ્રી ઓફ ટેક્સેશનની અંદર કરવામાં આવ્યો કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો 2017 સુધી, જે અત્યાર સુધી ચાલુ છે. આમ હિસ્ટ્રી ઓફ જે ટેક્સેશન છે વૈદિક સાયન્સ, વૈદિક ટાઈમ્સથી અત્યાર સુધી ચાલી આવી છે, જે આપણે ડિટેલમાં કવર કરી.